નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના વાગડ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરનાર બિહારના શખ્સને બીએસએફની ટીમે દબોચી લીધો। વાગડ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરનાર બિહારના શખ્સને દબોચી લેવામાં આવેલો છે। આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જીઓ લાઇન પર આવેલા પિલ્લર નંબર 992 નજીકથી તથા બીએસએફની જજામ બીઓપી પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરનાર શમશેર અંસારી મોહમ્મદ રહે દામોદરપુર મુઝફ્ફરનગર બિહાર નામના શખ્સને બીએસએફના જવાનોએ ઝડપ્યો હતો। ગત તારીખ 17/4ના આ શખ્સ પંખેરા પીર લોદરાણી આવેલો હતો। અહીંથી 35 કિલોમીટર દૂર રણવાટે સરહદે ઉપર આવેલા 0 પોઈન્ટ સુધી પહોંચ્યા બાદ સરહદ ઓળંગવાની પેરવી દરમિયાન બીએસએફની ટીમે તેને દબોચી લીધો હતો। વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે બીએસએફ દ્વારા પકડાયેલા આ શખ્સને બાલાસર પોલીસે હવાલે કરી દેવાયો છે। આ મામલે આગળની વધુ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।